હવે તો છેલ્લે આપણે ચોથું ચેપ્ટર તમારું ભાગીદારીનું પુનર્ગઠન, બરાબર, એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું. બરાબર, ખાલી આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ કે આપણે શું એમાં સ્ટડી કરી ગયા અત્યાર સુધી. તો જો એમાં આપણે વાત કરીએ તો પેલા તો આ ચેપ્ટર આખું 5 માર્કનું છે. તમને સેક્શન એ માં એક ક્વેશ્ચન પૂછાશે, સેક્શન બી માં એક ક્વેશ્ચન પૂછાશે અને સેક્શન સી માં એક ક્વેશ્ચન પૂછાશે. એમ ટોટલ 5 માર્કનું આ ચેપ્ટર છે. હવે એમાં આપણે સૌથી પહેલા શીખાતા પુનર્ગઠન એટલે શું, બરાબર, ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું. હવે તમને બધાને ખબર છે કે આપણે ભાગીદારી પેઢીમાં આપણે શું કરતા હોય તો કે બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી કરતા હોય. તો નફા નુકસાનની વહેંચણી કરવા માટે એક પ્રમાણ હોય છે જેને આપણે કહીએ છીએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. હવે કોઈ પણ કારણોસર જો નફા નુકસાન ફાળવણીના જે પ્રમાણ છે એમાં જો ફેરફાર કરવામાં આવે તો અલ્ટિમેટલી એ સિચ્યુએશનને શું કહેવાય અથવા એ પ્રક્રિયાને શું કહેવાય તો કે ભાગીદારીનું પુનર્ગઠન. હવે નફા નુકસાનનું પ્રમાણ ફેરફાર કરવાના કારણો ઘણા બધા હોઈ શકે. જેમ કે એક બે આપણે જો એક કારણ આપીએ, ટોટલ તમને 4 કારણો આપેલા હતા કે ભાઈ કાં તો કોઈ ભાગીદાર નો પ્રવેશ થતો હોય ત્યારે, કે ભાઈ નવો ભાગીદાર પ્રવેશ થતો હોય, નવા ભાગીદારનો પ્રવેશ થતો હોય તો ત્યારે આપણે શું કરીએ તો કે એને પણ નફામાં આપણે ભાગ આપવો પડશે. તો એને નફામાં ભાગ આપવાનો થાય તો બીજા લોકોનો નફો ઘટશે અને અલ્ટિમેટલી નવો ભાગીદાર દાખલ થાય ત્યારે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું પડે. પછી બીજું કારણ હતું કોઈ જૂના ભાગીદારનો નિવૃત્તિ કે અથવા તેનું મૃત્યુ થઈ જાય, બરાબર, કાં તો કોઈ નવો જૂનો ભાગીદાર નિવૃત્ત થતો હોય કોઈ પણ કારણોસર અથવા એનું શું થતું હોય મૃત્યુ થતું હોય. તો આ બંને સંજોગોમાં પણ આપણે શું કરવું પડે તો કે હવે જે નિવૃત્ત થાય છે અને મૃત્યુ થાય છે એનો ભાગ પણ કોને મળશે તો કે બીજા ભાગીદારોને મળી જશે. તો પાછું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડશે. અને એના પછી પેલા માનો કે કોઈ સંચાલક છે એ કાર્યક્ષમ રીતના કામ કરી શકતો હોય પણ હવે તે કામ કરી શકે તેમ નથી, પહોંચી શકે તેમ નથી, તો ત્યારે પણ આપણે શું કરવું પડે તો કે હવે એનું કામ કોઈક બીજાએ કરવું પડશે. તો એનું કામ કોઈક બીજાએ કરવું પડે તો નફો એને વધારે મળે અને ઓલો જે પેલા કામ કરતો હતો, સંચાલન કરતો હતો, એને ઓછો મળશે. તો ત્યારે પણ નફા નુકસાનનું પ્રમાણ શું કરવું પડે તો કે ફેરફાર કરવું પડે. હવે એના પછી આપણે એમાં 2 મુદ્દા સમજ્યા હતા કે ભાઈ આપણે અલ્ટિમેટલી શું કરવું પડે તો કે ભાઈ જો ક્યારે પણ કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે પ્રવેશ થાય, હવે જો નવા ભાગીદારનો પ્રવેશ થતો હશે અથવા ક્યારે પણ જો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થતો હશે તો કોઈક ભાગીદારને લાભ થતો હશે અને કોઈક ભાગીદારે શું કરવો પડતો હશે, ત્યાગ કરવો પડતો હશે. તો અહીંયા લાભનું આપણે સૂત્ર શું ભણ્યા હતા તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. અને એના પછી આપણે એક સૂત્ર ભણ્યા હતા ત્યાગનું, જેનું સૂત્ર શું હતું જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બરાબર, આ 2 અલ્ટિમેટલી સૂત્રો હતા. હવે આપણે વ્યાખ્યામાં વાત કરીએ તો જ્યારે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરતા જો ભાગીદારને જૂના ભાગ કરતા જો નવો ભાગ વધારે મળે તો તે ભાગીદારને શું થયો કહેવાય, લાભ થયો કહેવાય. અને જો ત્યાગની આપણે વાત કરીએ તો આ જ વ્યાખ્યામાં માનો કે જ્યારે પણ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો જો જૂના ભાગીદારને તેના જૂના ભાગ કરતા જો નવો ભાગ ઓછો મળતો હોય તો ત્યારે તે ભાગીદારે શું કર્યો કહેવાય, ત્યાગ કર્યો કહેવાય. અને એના પછી આપણે એક એમસીક્યુ શીખાતા કે જો લાભના સૂત્રનો ઉપયોગ કરતા જો જવાબ ઋણમાં આવે તો તેને શું કહેવાય તો કે તેણે ત્યાગ કર્યો કહેવાય. અને સેમ વસ્તુ ત્યાગના સૂત્રનો ઉપયોગ કરતા જો જવાબ ઋણમાં આવે તો તેને શું કર્યો કહેવાય, લાભ કર્યો કહેવાય. અલ્ટિમેટલી આટલું આપણે શીખાતા છેલ્લે કે છેલ્લા લેક્ચરમાં આપણે આટલા પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા. હવે એના પછી આપણે ડિસ્કશન કર્યું હતું કે આ ચેપ્ટર છે એ તમારા 2 ભાગમાં વિભાજિત થયેલું છે. પેલું છે લાભ ત્યાગના સૂત્રના આધારે આપણે જે દાખલા ગણવાના આવે છે, એટલે કે લાભનું પ્રમાણ શોધો અથવા ત્યાગનું પ્રમાણ શોધો. અને એના પછીનું બીજું એક પ્રમાણ શું છે તો કે એટલે કે બીજો એક ભાગ છે જેમાં તમે શીખશો આમ નોંધો, કે અલગ અલગ પુનઃ મૂલ્યાંકનની આમ નોંધો શીખશો, જે આપણે આના પછીના લેક્ચરમાં ડિસ્કસ કરશું. હવે આજના લેક્ચરમાં આપણે શીખવાના છીએ લાભ અને ત્યાગનું પ્રમાણ કઈ રીતના શોધવું. તમને અલગ અલગ જે પણ પ્રમાણો આપેલા હશે એ આપણે જોશું. હવે તમારે તમારી બુક સામે ખોલીને બેસવી જોશે. ચલો જો આપણે વાત કરીએ તો પેજ નંબર 139માં આપણે પહેલા શરૂઆત કરવાના છીએ અલ્ટિમેટલી દાખલા નંબર 4 પરથી. બરાબર, દાખલા નંબર 4માં તમને અલ્ટિમેટલી લાભ ત્યાગ આવું બધું આપે છે. તો ચલો આપણે જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ અને પછી આપણે આગળ વધીએ.
હવે જો પેલા દાખલા નંબર 4 માં રકમ વાંચું છું, એમાં ખાસ ધ્યાન દેજો, ચોપડી સામે રાખજો ખુલ્લી, અને ન હોય તો હું તમારી જે લાગુ પડતી વિગત છે એ તો આપણે લખવાના જ છીએ, જે જરૂરી છે. હવે જો એમાં આપણને કીધું છે અમર અને અકબર એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો અહીંયા ચલો આપણે લખીએ અમર, અકબર. હવે એનું જૂનું પ્રમાણ શું છે? તો કે આપણને કીધું છે સરખે હિસ્સે, એટલે શું હશે? તો કે 1:1. એના પછી આપણે આગળ વધીએ તો એના પછી આપણને કીધું છે બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2 કરવાનું નક્કી કર્યું. તો નવું પ્રમાણ કેટલું છે? તો કે 3:2. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે જણાવો. હવે જો પેલા તો ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે નફા નુકસાનનું પ્રમાણ કોને કહેવાય. હવે જો સિમ્પલી આપણે વાત કરીએ, તમે જો કે 10માં પ્રમાણ ને એવું બધું ભણી ગયા છો, બટ આપણે અહીંયા પેલા સમજાવીએ તો અહીંયા શું કહેવા માંગે છે. હવે જો અહીંયા 3:2 એટલે શું થશે એનો મિનિંગ? તો કે ભાઈ પેઢીનો ગમે એટલો નફો હશે એના ટોટલ કેટલા ભાગ પડશે? તો કે 5 ભાગ પડશે. 3 + 2 કેટલા થાય? 5 ભાગ પડશે. એમાંથી 3 ભાગ કોણ લઈ જશે? અમર લઈ જશે. અને 2 ભાગ કોણ લઈ જશે? અકબર લઈ જશે. આવી રીતના આનો કંઈક મિનિંગ થાય છે. તો જો તમને પેઢીના કુલ નફામાંથી જો ખાલી અમરનો ભાગ શોધવાનો કે તો ગુણ્યા 3/5 કરવાનું, કારણ કે અલ્ટિમેટલી આપણે 5 ભાગ કરશું એટલે ભાગ્યા 5 થાય. અને અમરને એમાંથી કેટલો ભાગ મળશે? તો કે 3 ભાગ મળશે, તો ગુણ્યા 3 થાય. અને સેમ રીતે જો અકબરનું તમારે શોધવું હોય તો પેઢીનો જેટલો પણ નફો હોય એને ગુણ્યા 2/5 કરશું. તો આને કંઈક કહેવાય નફા નુકસાનનું પ્રમાણ. હવે આપણને કયા સૂત્રનો ઉપયોગ કરવાનો કીધો છે? તો કે આપણને અહીંયા કીધું છે ત્યાગ કેટલો કર્યો તે આપણે શોધવાનું છે. હવે આવું તમને જ્યારે કીધું હોય ત્યારે આપણે સૌથી પહેલા શું કરશું? તો કે ત્યાગનું સૂત્ર મૂકશું. તો ત્યાગ = જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ચલો અહીંયા સૌથી પહેલા છે અમર, તો આપણે લખીએ અમર. હવે અમરનો જૂનો ભાગ કેટલો છે? તો કે 1:1. એટલે ભાગ કેટલો થાય? તો કે 1/2. એટલે કે કુલ 2 ભાગ પાડવાના છે, એટલે છેદમાં મૂક્યા 2. અને 1 ભાગ કોને મળશે? તો કે અમરને મળશે, એટલે અંશમાં મૂક્યો 1. એટલે ભાગ કેટલો થઈ ગયો? 1/2. હવે નવો ભાગ કેટલો છે? તો કે 3/5. કુલ 5 ભાગ પડશે, એટલે ભાંગા લેખા આપણે 5. અને એમાંથી કેટલા ભાગ અમરને મળશે? તો કે 3 ભાગ અમરને મળશે. હવે તમને બધાને ખબર છે કે જ્યારે આવા જ્યારે અપૂર્ણાંક વાળા સરવાળો બાદબાકી આવે ત્યારે આપણે શું લેવો પડે? તો કે લસા લેવો પડે. હવે ઘણા બધા લોકોને લસા લેવામાં અહીંયા તકલીફ પડે છે, બરાબર, એ મને ખબર છે. તો સિમ્પલી વાત કરીએ તો અલ્ટિમેટલી છેદ સરખા કરી દેવાના છે. તો ગણિતનો એક નિયમ છે કે તમે છેદ સરખા કરવા પડે તો પેલા તો અહીંયા ચોકડી ગુણાકાર કરી નાખો તો પણ વાંધો નથી. હવે ચોકડી ગુણાકાર એટલે સર તો કે જો 5 × 2 કેટલા થાય? તો કે 10. તો છેદમાં આપણે મૂકી દીધા 10. હવે ચોકડી ગુણાકાર કરવાનો છે એટલે 5 × 1 5 -2 × 3 6. તો અહીંયા જોવા જાવ તો 5 - 6 કરો તો -1/10. તો હવે અહીંયા એના પછી અકબર. હવે જો અહીંયા સૂત્ર કયું છે? ત્યાગનું. પહેલેથી કરાવો તો પાછું કરાવું પાછું. જો સૂત્ર કયું છે? ત્યાગનું. જવાબ શું આવ્યો? ઋણમાં. તો આ ભાઈએ શું કર્યો છે? લાભ કર્યો છે. શું કર્યો છે? લાભ કર્યો છે. હવે જો અહીંયા પાછું તમને આ સ્ટેપ સમજાવીએ તો અલ્ટિમેટલી જ્યારે લસા લેવાનો આવે ત્યારે એક તો તમે આમ કરી શકો 2 × 5 એટલે કેટલા થશે? 10. અને પછી ચોકડી ગુણાકાર કરવાનો છે. ચાલો પાછું સમજાવીએ. અહીંયા મેં છે બરાબર, આ જૂનું પ્રમાણ છે અને આ છે નવું પ્રમાણ. હવે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ શું છે? તો કે અહીં જો 3:2 એટલે શું થશે? તો કે પેઢીનો કુલ નફો હશે એના ટોટલ આપણે 5 ભાગ પાડશું. એમાંથી 3 ભાગ કોને મળશે? અમરને મળશે. અને 2 ભાગ કોને મળશે? અકબરને મળશે. તો આપણે અલ્ટિમેટલી ભાગ કેટલો થશે? તો કે કુલ ભાગ 1 હોય એને આપણે 5 ભાગ કરીએ છીએ એટલે ભાગ્યા 5 અને ગુણ્યા 3. તો એમ થયું 3/5. એટલે અલ્ટિમેટલી અમરનો નવો ભાગ શું છે? 3. અને છેદમાં શું મૂકી દેવાનો? તો કે કુલ સરવાળો. હવે એવી જ રીતના આપણે અમરનું કર્યું છે અહીંયા કે ભાઈ અમરનો ભાગ કેટલો છે? તો કે 1. પણ કુલ ભાગ આપણે કેટલા કરવાના છે? તો કે 2. તો અહીંયા જૂનો ભાગ અમરનો થઈ ગયો 1/2. ચલો આ લસા તો આવડે જ ને બધાને? લસા કોઈ ન આવડતો એવું ખરા? હવે 1/2 તો છે નહીં ક્યાંય રકમમાં. સરખા પ્રમાણમાં કીધું છે. જો કીધું છે એટલે 1:1 જ લેવાનું ફરજિયાત સરખું પ્રમાણ એટલે હંમેશા 1:1. માનો કે 4 ભાગીદારો હોત ને તો આપણે 1:1 લેત.
એટલે કે 1/4 થઈ જાત. જો 5 ભાગીદારો તોય આપણે 1:1:1:1:1 તો કુલ આપણે 5 ભાગ પાડત અને 1/5 બધાને ભાગ મળત. હવે તમને એક વસ્તુ સમજી પણ લેજો અહીંયા પણ કે જ્યારે તમને નફા નુકસાનનું પ્રમાણ કઈ ન આપેલું હોય, જો અહીંયા તો આપેલું છે પણ માનો કે નફા નુકસાનનું પ્રમાણ કઈ જૂનું ન આપેલું હોય ત્યારે પણ આપણે કયા પ્રમાણમાં લેશું તો કે સરખા પ્રમાણમાં લેશું. અને સરખું પ્રમાણ એટલે 1:1:1:1. ચલો અહીં લગીન ક્લિયર થઈ છે? સરખું પ્રમાણ આપેલું છે અને લસા લેતા બધાને આવડે છે? ઓકે, ચલો હજી એક સ્ટેપ આપણે કરીએ અને પછી આપણે જોઈએ. હવે જો અહીંયા જૂનો ભાગ કેટલો છે તો કે અકબરનો 1/2 માઇનસ 2/5. 5. તો અહીંયા લસા કેટલો આવે તો કે 10. 5 ગુણ્યા 1 5 માઇનસ 2 ગુણ્યા 2 4. તો અહીંયા થઈ જશે 1/10. તો અહીંયા જો ત્યાગના સૂત્રનો ઉપયોગ કરતા જવાબ આવે છે ધનમાં. તો આ ભાઈએ એટલે અકબરે શું કર્યો છે? ત્યાગ કર્યો છે. હવે જો તમને સૂત્ર પૂછ્યું, હજી હું તમને 1-2 પોઈન્ટ સમજાવું છું, પણ અહીંયા તમને પૂછ્યું છે શું તો કે આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે. તો આપણે આમાં લખવું પડે કે ભાઈ આ સંજોગોમાં અકબરે 1/10 ભાગનો ત્યાગ કરેલ છે. હવે જો લસા આપણે અહીંયા તો ચલો ચોકડી ગુણાકાર કરી નાખો, એમાં તમને કઈ વાંધો નથી. દર વખતે તમે ચોકડી ગુણાકાર કરશો તોય વાંધો નથી. પણ લસાની તમને યાદ હોય તો એક મેથડ હતી, આ પણ એક મેથડ હતી. 3 અને સોરી અહીંયા કેટલું છે? 2 અને 5 છે ને? તો 2 અને 5 હતું. તમને જો ક્યારેય પણ મગજ ન હાલે તો આ મેથડ થી તમારે કરી નાખવું. હવે જો આપણે સૌથી પહેલા શું કરતા હતા તો કે ભાઈ નાનામાં નાના સાથે આપણે ભાગ ચલાવીએ, એટલે કે ભાઈ સૌથી પહેલા 2 1 2 અને અહીંયા નથી ચાલતો તો અહીંયા આપણે મૂકી દઈશું 5. પછી શું કરશું તો કે જ્યાં સુધી અહીંયા 1 ન આવી જાય ત્યાં સુધી આપણે ગાડું આગળ ચલાવવાનું. તો અહીંયા 1 આવી ગયું એટલે અહીંયા તો ચલો વાંધો નથી, પણ અહીંયા હજી 1 આવ્યો નથી તો 5 ગુણ્યા 1 5. હવે એના પછી આ સાઈડ જે તમારે આવ્યું હોય એને આપણે શું કરીએ છીએ? ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા 2 ગુણ્યા 5 એટલે કેટલા થાય તો કે 10. તો આવી રીતના આપણે શોધતા હતા લસા. અને હજી પણ મગજમાં ફિટ થાય તો હજી 1-2 પોઈન્ટ કહું તમને. હવે લસા એટલે શું થાય તો કે અલ્ટિમેટલી છેદ સરખા કરવા. શું કરવાનું? છેદ સરખા કરવાનું. હવે છેદ સરખા કરવા માટે તમારે પહેલા તો એવો એક આંકડો શોધવાનો કે જે 2 ના ઘડિયામાં પણ આવે અને 5 ના ઘડિયામાં પણ આવે. પાછું રિપીટ કરું છું, લસાનો મીનિંગ શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવ. એટલે એવો એક આંકડો જોવાનો કે જે 2 ના ઘડિયામાં પણ આવતો હોય અને 5 ના ઘડિયામાં પણ આવતો હોય અને નાનો આંકડો હોય એવો શોધવાનો. જેમ કે માનો કે આપણે 6 લઈએ તો 2 ગુણ્યા 3 6 તો આવે, પણ 5 ના ઘડિયામાં કઈ 6 આવતા નથી. તો પછી આપણે લીધું 8, તો 2 ના ઘડિયામાં તો 8 આવે છે પણ 5 ના ઘડિયામાં 8 આવતા નથી. તો હવે પછી આપણે લઈએ 10. તો જો 2 ગુણ્યા 5 10 તો કે હા, 5 ગુણ્યા 2 10 તો કે હા. તો આવી રીતના પણ તમે ગણતરી કરી શકો છો, જેમાં તમારે આની કોઈ જરૂર છે નહીં. પણ સાવ માર્ક કપાય એના કરતા તો આમ કરી લેવું સારું ને. બરાબર, તો સિમ્પલી આપણે છેદ સરખા કરીએ છીએ. અને સર પછી અહીંયા કેમ 5 આવી ગયા, એમ કેમ થઈ ગયું? તો જો તમને બધાને 10મા ગણિતમાં તમે ભણતા હતા, 10મા સુધી ગણિતમાં ભણતા હતા કે ભાઈ માનો કે હું છેદમાં 5 વડે ગુણું ને, બરાબર, તો અંશમાં પણ 5 વડે ગુણવું પડે. અંશ અને છેદ છે ને ખબર છે ઓલી તમારો ભાઈ અથવા બેન હોય તો તમારા ભાઈ બેન જેવા છે કે ભાઈ છેદમાં માનો કે 5 વડે ગુણ્યા તો અંશને ખોટું લાગે કે યાર મને કેમ નહીં, તો આપણે કીધું ભાઈ તું 5 સાથે ગુણા. બરાબર, એટલે અહીંયા શું છે તો કે ભાઈ કોઈને ખોટું ના લાગે એટલા માટે જે તમે કામકાજ છેદમાં કરો એ તમારે અંશમાં કરવાનું. માનો કે મેં 5 વડે ગુણ્યું તો અંશમાં પણ 5 વડે ગુણી નાખવાનું. માનો કે મેં છેદમાં 2 વડે ગુણ્યું તો અંશમાં પણ 2 વડે ગુણવાનું. બરાબર, જે કાર્ય તમે છેદમાં કરો એ કાર્ય તમે અંશમાં કરો ને. આપણે પણ ન કહેતા હોય કે ભાઈ જી મમ્મી અથવા પપ્પાને આપણે ડિમાન્ડ કરતા હોય કે ભાઈ જી ભાઈ માટે લઈ આવી મારા માટે તો લઈ જવાનું, અથવા જી બેન માટે લઈ આવી મારા માટે તો લઈ જવાનું. આપણે કરીએ કે નહીં? તો બસ આવી રીતના અંશ અને છેદ ભાઈ બેન છે કે ભાઈ છેદમાં તમે માનો કે ગુણાકારમાં 5 કરો તો અંશને ખોટું લાગી જાય તો એમાં પણ આપણે ગુણાકારમાં 5 કરવાના. તો આવી રીતના તમે છેદ પણ સરખા કરતા શીખી શકો. બરાબર, જે આપણે આગળ વધારે ડિટેલમાં શીખશું, પણ અત્યારે ચલો આ દાખલો લખી લો પછી આપણે આગળ વધીએ. એના પછી દાખલા નંબર 5. હવે જો દાખલા નંબર 5 માં આપણે જોઈએ, હવે ધ્યાન રાખજો એક એક ભાગીદાર વધતા જશે. કોમલ, કૃપા અને કરિશ્મા. તો ચલો આપણે લખીએ કોમલ, પછી કૃપા અને કરિશ્મા. એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે.
તેઓનું નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વેચે છે. એટલે અત્યારે વેચે છે એ જૂનું પ્રમાણ કહેવાય. બરાબર, 3:2:1. એટલે આનો મિનિંગ શું થાય? કુલ ભાગ પાડવાના 6, એમાંથી 3 ભાગ મળશે કોમલને, 2 ભાગ મળશે કૃપાને અને 1 ભાગ મળશે કરિશ્માને. ચલો એના પછી નવું પ્રમાણ. હવે નવું પ્રમાણ આપણને કેટલું આપ્યું છે? તો કે ભાગીદારોએ ભવિષ્યના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:2 કરવાનું નક્કી કર્યું છે. તો ચલો 5:3:2. આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. હવે જો ત્યાગના પ્રમાણની ગણતરી કરો એટલે એટલું તો ક્લિયર થઈ ગયું કે આપણે સૂત્ર કયો ઉપયોગ કરશું? ત્યાગનું. તો હવે જો આપણે અહીંયા ત્યાગનું સૂત્ર મૂકી દઈએ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે અહીંયા સૌથી પહેલા છે કોમલબેન. તો ચલો કોમલ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ કેટલો છે? 3/, ટોટલ કેટલો થાય? તો કે 6 માઇનસ નવો ભાગ 5/, ટોટલ કેટલો છે? 10. હવે ચલો આપણે છે ને લસા વિચારીએ. આપણે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર નથી કરવો, કારણ કે એના કરતા નાની રકમ આપણને મળે છે. તો વિચારીને કયો છે કઈ રકમ લઉં જે 6 ના ઘડિયામાં પણ આવે ને 10 ના ઘડિયામાં પણ આવે? 60. 60 તો આવે, પણ એના કરતા નાની રકમ જોતી હોય તો તમારે 30. જો 30 બરાબર 6 ગુણ્યા 5 કેટલા થાય? 30. અને 10 ગુણ્યા 3 કેટલા થાય? 30. હવે વિચારો, હવે આપણે વિચારો અહીંયા મારે 30 લેવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો ઉપર પણ મારે 5 વડે ગુણવા પડશે, કારણ કે તો જો છેદમાં તમે 5 વડે ગુણો ને અંશમાં ન ગુણો તો અંશને ખોટું લાગી જાય, ઈ રિસાઈ જાય. તો આપણે શું કરવું પડે? અંશમાં પણ 5 વડે ગુણવું પડે. એટલે અહીંયા આપણે કરશું 15. ચલો હવે અહીંયા આગળ જોઈએ. હવે અહીંયા કેટલા છે? 10. મારે કેટલા લઈ આવવા છે? 30. તો મારે કેટલા વડે ગુણવા પડશે? તો કે 3 વડે. તો જો છેદમાં તમે 3 વડે ગુણો તો અંશમાં પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો અહીંયા આપણે કરશું 5 ગુણ્યા 3 એટલે અહીંયા થઈ જશે 15. ચલો 15 માઇનસ 15 એટલે કોમલબેને નથી તો કઈ ત્યાગ કર્યો, નથી તો કઈ એને લાભ કર્યો. ઈ કે આપણે તો ભાઈ જેટલું પહેલા જૂનું મળતું હતું ને એટલું જ આપણે મળવું જોઈએ, આપણે કઈ ફેરફાર નથી કરવો આપણા નફામાં. આપણે કીધું કઈ વાંધો નહીં. હવે આવ્યો કૃપાબેન નો વારો. ચલો કૃપા ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ છે 2/6 માઇનસ 3/10. હવે અહીંયા પણ લસા તો કેટલો આવશે? તો કે 30. હવે અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણું? 5 વડે. તો 2 ગુણ્યા 5 10 માઇનસ અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણું? તો કે 3 વડે. 3 ગુણ્યા 3 9. તો અહીંયા 1/30. તો આ કૃપાબેન ત્યાગ કરે છે, કારણ કે એક તો ત્યાગનું સૂત્ર અને જવાબ આવ્યો ધનમાં. ચલો એના પછી છે કરિશ્મા. હવે કરિશ્માનો જૂનો ભાગ કેટલો છે? 1/6 માઇનસ નવો ભાગ કેટલો છે? 2/10. તો અહીંયા લસા તો 30 જ આવશે. તો કે હા. હવે અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણું? 5 વડે. તો 1 5 5 માઇનસ અહીંયા કેટલા વડે? 3 વડે. તો 2 ગુણ્યા 3 6. તો માઇનસ 1/30. તો અહીંયા શું થશે? ત્યાગનું સૂત્ર છે અને જવાબ આવ્યો ઋણમાં. તો આ બેન શું કરે છે? લાભ કરે છે. કરિશ્માને થાય છે લાભ. હવે અહીંયા સમજો ખાસ કે આપણને કીધું છે ત્યાગનું પ્રમાણ શોધવાનું, પણ પ્રમાણ શોધવા માટે તમને મિનિમમ 2 જણા ત્યાગ કરતા હોવા જોઈએ. તો અહીંયા ખાલી કૃપા ત્યાગ કરે છે, એટલે મિનિમમ તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું હોય, એટલે કે જેમ સ્વરૂપે લખવાય આવી રીતના. તો 3:2:1 તો મિનિમમ તમારે 2 વ્યક્તિઓ જોઈએ. જેમ કે માનો કે ખાલી કૃપા હોય તો બધો ભાગ કૃપાનો જ મળે. માનો કે એક જ માલિક છે કૃપા, તો આપણે એનું નફા નુકસાનનું પ્રમાણ લખી શકતા નથી. શું કામ નથી લખી શકતા? કારણ કે જેટલો પણ નફો થશે બધો કોને મળશે? તો કે કૃપાને. તો અહીંયા આવી રીતના આપણે કંઈક ગણતરી કરી શકીએ. બરાબર. તો અહીંયા આપણે છેલ્લે લખવું એટલું પડે કે ભાઈ કૃપાનો ત્યાગ કેટલું? તો કે 1/30. હવે એના પછી દાખલા નંબર 6. હવે જો દાખલા નંબર 6 માં આપણે જોઈએ તો સચિન, પછી છે રાહુલ અને રોહિત. ચલો સચિન, રાહુલ, રોહિત. શું કીધું છે આપણને? એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચેનું નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. તો ચલો જૂનું પ્રમાણ છે 1:2:2. આગળ વધીએ તો
બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો ચલો નવું પ્રમાણ 3:2:1. ચલો આ નક્કી કર્યું. ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. અહીંયા પણ આપણને ત્યાગની ગણતરી પૂછી છે તો આપણે સૂત્ર મૂકશું ત્યાગનું. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો હવે અહીંયા જોઈએ તો હવે સૌથી પહેલા છે સચિન. હવે સચિનનો જૂનો ભાગ કેટલો હતો કે 1/માં ટોટલ કેટલો છે 5. તો 1/5 માઇનસ નવો ભાગ કેટલો છે 3/, સરવાળો કેટલો છે તો કે 6. તો અહીંયા આપણે મૂક્યા 6. હવે અહીંયા આપણે જોઈએ તો લસા કેટલો લેવો પડશે તો કે 30 જ આવશે અહીંયા. કારણ કે નાનામાં નાનો અંક 30 છે, જે 5ના ઘડિયામાં પણ આવે છે અને 6ના ઘડિયામાં પણ આવે છે. એનથી નાનો સરવાળો, એનથી નાનો કોઈ અંક ગોતીને દો છે જ નહીં. 15 જોવો તો એ 6ના ઘડિયામાં નો આવે, 20 જોવો તો એ 6ના ઘડિયામાં નો આવે, 18 જોવો તો એ 5ના ઘડિયામાં નો આવે પાછો. તો અહીંયા આપણને શું મળશે તો કે લસા મળશે 30. હવે અહીંયા છે 5, મારે કેટલા જોઈએ છે 30. તો મારે કેટલા વડે ગુણવા પડશે તો કે 6 વડે ગુણવા પડશે. તો અહીંયા છેદમાં જો હું 6 વડે ગુણીશ તો અંશમાં પણ 6 વડે ગુણવા પડશે. તો 1 × 6 6 માઇનસ. હવે અહીંયા કેટલા છે 6, મારે કેટલા જોઈએ છે 30. તો મારે કેટલા વડે ગુણવા પડશે તો કે 5 વડે ગુણવા પડશે. હવે જો છેદમાં 5 વડે ગુણું તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે. તો કે હા, તો 3 × 5 કેટલા થાય 15. તો ચલો અહીંયા -9/30. હવે ત્યાગનું સૂત્ર જવાબ આવ્યો ઋણમાં. તો આ શું કરે છે ભાઈ લાભ. જો માઇનસમાં જવાબ આવ્યો તો તમારે કૌંસમાં લાભ લખવો જરૂરી છે. નો લખો તો માર્ક કટ થાય. હવે એના પછી જોઈએ તો રાહુલ. હવે રાહુલનો જૂનો ભાગ 2/5 માઇનસ નવો ભાગ 2/6. હવે લસા તો કેટલો આવશે તો કે 30. હવે અહીંયા 5 છે, મારે જોઈએ છે 30. તો કેટલા વડે ગુણવા પડે તો કે 6 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે 6 વડે. તો 2 × 6 12 માઇનસ. હવે અહીંયા છે 6, મારે કેટલા જોઈએ છે 30. તો અહીંયા કેટલા વડે ગુણવા પડે 5 વડે. તો અંશમાં પણ કેટલા વડે ગુણવા પડશે તો કે 5 વડે. તો 2 × 5 10. ચલો 2/30. સર આના છેદ ને ઉડાડવાના કે ના છેદ ઉડાડવાની જરૂર નથી, કારણ કે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખશું ને. હમણાં તમને છેલ્લે સુધી સમજાઈ જશે કે શું કામ આપણે છેદ નથી ઉડાડવાના. હમણાં સમજાવીએ. ચલો એના પછી રોહિત. હવે રોહિત માટે શું તો કે ભાઈ રોહિતનો જૂનો ભાગ છે 2/5 માઇનસ 1/6. તો અહીંયા લસા કેટલો આવે તો કે 30 જ આવશે. હવે અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણું તો કે 6 વડે. તો 2 × 6 12. અને અહીંયા ઉપર નીચે કેટલા વડે તો કે 5 વડે. તો 1 × 5 5. તો 7/30. હવે અહીંયા આપણને ત્યાગનું પ્રમાણ મળી શકે એમ છે. સર કેમ? અહીંયા જો રાહુલે પણ ત્યાગ કર્યો છે, રોહિતે પણ ત્યાગ કર્યો છે. તો અહીંયા આપણે 2 જણાએ ત્યાગ કર્યો છે, તો આપણે ત્યાગનું પ્રમાણ શોધી શકશું. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવા માટે છેદ તમારા સરખા હોવા જોઈએ. એટલે જો અહીંયા હું આમ છેદ ઉડાડી નાખું ને તો અહીંયા શું આવી જશે તો કે 1/15. આપણે સમજીએ ખાલી છેદ ઉડાડીએ તો શું સિચ્યુએશન થશે. તો 1/15 આવી જશે. હવે મારે લખવું છે ત્યાગનું પ્રમાણ. હવે ત્યાગનું પ્રમાણ લખવું હોય તો મારે છેદ સરખા કરવા પડે પાછા. તો અહીંયા 30 છે, અહીંયા 15 છે, તો પાછું અહીંયા × 2 કરીશ. છેદમાં અને અંશમાં 2 વડે ગુણીશ કે નહીં. તો પાછું આપણે ગુણવું હોય એના કરતા આપણે છેદ જ ન ઉડાડીએ. તો અહીંયા આપણે લખી શકીએ રાહુલ અને રોહિત. ત્યાગનું પ્રમાણ કેટલું તો કે 2/7. ત્યાગનું પ્રમાણ આપણને મળે છે 2/7. ચલો અહીં સુધી ક્લિયર થાય છે બધાને? હા. ચલો તો લખી લ્યો આટલું. સર તો ત્યાગના એકોય દાખલામાં છેદ ઉડાડવાના જ નહીં ને, ઉડે તોય? એટલે ઉડતા હોય તો ન ઉડાડો તો વધારે સારું, કારણ કે જો તમે જે લસા લીધો હશે ને એ જ તમારા બધામાં આવતો હશે. તો છેદ ન ઉડાડો તો વધારે સારું. પણ માનો કે ઉડતો હોય ક્યારેક તો ઉડાડવાના, કઈ વાંધો નથી. બટ હા, અહીંયા તો મને ખબર છે કે છેદમાં બધામાં 30 આવે છે. એટલે લસા ગુસ્સા ટાઈમે એ તમારે જોવાનું. અને માનો કે ભૂલથી ઉડાડી દીધો હશે તો આપણે કઈ માર્ક નહીં કપાઈ જાય. આપણે અમે છે × 2 તો હમણાં કરશું જ છેલ્લે. ઓલો એક સ્ટેપ આપણું ઘટે એમ. ચલો લખી લ્યો. દાખલા નંબર 7. દીપક, નિલેશ અને પ્રતીક. ચલો દીપક, નિલેશ અને પ્રતીક
તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1:2:3 છે. તો ચલો જૂનું પ્રમાણ કેટલું છે? 1:2:3. તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે 2:2:1 કરવાનું નક્કી કર્યું. ચલો નવું પ્રમાણ કેટલું નક્કી કર્યું? 2:2:1. હવે આગળ વધીએ તો ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી કરો. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો લાભ મળ્યો તેની ગણતરી. આ સંજોગોમાં કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો. હવે જો અહીંયા આપણને લાભ મળ્યો શબ્દ ઉપયોગ કર્યો છે એટલે આપણે સૂત્ર મૂકશું લાભનું. હવે લાભનું સૂત્ર શું થાય? તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. જૂનો ભાગ. પ્રોસેસ બધી સેમ, ખાલી સૂત્ર ફરી જશે. હવે ચલો સૌથી પહેલા છે દીપકભાઈ. હવે જો દીપકભાઈ નો નવો ભાગ કેટલો છે? 2/, ટોટલ કેટલો છે? તો કે 5. તો 2/5 માઇનસ જૂનો ભાગ કેટલો? તો કે 1/, ટોટલ કેટલો છે? 6. તો 1/6. હવે અહીંયા પણ 5 × 6 એટલે લસા શું આવશે? તો કે 30. તો અહીંયા 6 × 2 કેટલા થાય? 12. અને 5 × 1 કેટલા થાય? 5. તો 7/30. હવે એના પછી કીધું છે નિલેશ. હવે નિલેશભાઈ ને એનો જૂનો ભાગ કેટલો છે? 2/5 માઇનસ નવો ભાગ કેટલો છે? 2/5 અને જૂનો ભાગ કેટલો છે? 2/6. તો અહીંયા લસા કેટલો આવશે? તો કે 30. 6 × 2 12 અને 5 × 2 10. તો અહીંયા કેટલા આવશે? 2/30. અને છેલ્લે પ્રતીકભાઈ. જો પ્રતીકભાઈ ને હંમેશા ત્યાગ જ કરવો પડતો હશે, કારણ કે કોકનો લાભ ઈ જ કોકનો ત્યાગ થાય. અને કોકે ત્યાગ કરે, કોક ત્યાગ કરે તો જ કોકને લાભ મળે કે નહીં? તો અહીંયા આ ભાઈ ત્યાગ કરતા હશે, જોજો તમે. હવે અહીંયા નવો ભાગ કેટલો? તો કે 1/6. 1 અને કુલ સરવાળો કેટલો થાય છે? 6. અને પ્રતીકભાઈ નો જૂનો ભાગ કેટલો છે? 3/, અહીંયા છે 1/5 અને અહીંયા છે 3/6. તો અહીં લસા આવશે 30. 6 × 1 6 અને 5 × 3 15. તો અહીંયા 6 માંથી તમે 15 બાદ કરો તો કેટલા આવે? -9/30. તો આ ભાઈ શું કરે છે? ત્યાગ કરે છે. હવે જો અહીંયા તમારે લાભનું પ્રમાણ શોધવું હોય તો તમે શોધી શકો. શું કામ? એને કહે કે 2 જણાને લાભ થાય છે, બરાબર? દીપક અને નિલેશને લાભ થાય છે. તો અહીંયા 7:2 દીપક નિલેશ, બરાબર? આપણને લાભ જ કીધું છે, પણ આપણને જ્યારે પ્રમાણ મળી શકતું હોય ત્યારે તમારે પ્રમાણ મેળવી જ લેવું. તો આવી રીતના દાખલો થાય છે. દાખલા નંબર 7. હવે દાખલા નંબર 8. ચલો દાખલા નંબર 8 શું કીધું છે આપણને? રાજુ, હસુ અને સંજુ. તો ચલો રાજુ, હસુ, સંજુ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 5:4:3 નું છે. તો ચલો જૂનું પ્રમાણ 5:4:3 નું છે. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 કર્યું. તો ચલો નવું પ્રમાણ 2:2:1. ઓકે, આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. ચલો અહીંયા પણ આપણને શું કીધું છે? લાભનું પ્રમાણ શોધવાનું કીધું છે. તો આપણે સૂત્ર મૂકશું લાભનું. ઓલરેડી બાજુમાં લખેલું છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચલો હવે અહીંયા લાભનું સૂત્ર મૂકીએ. તો હવે સૌથી પહેલા છે રાજુ. હવે રાજુનો નવો ભાગ કેટલો છે? 2/, ટોટલ કેટલો છે? તો કે 5. તો ચલો 2/5 માઇનસ જૂનો ભાગ કેટલો છે? 5/, ટોટલ કેટલો છે? 5 + 4 + 3 એટલે 12. તો ચલો 5/12. હવે અહીંયા લસા કોઈ કહેશે આપણે કેટલો લેશું? સિમ્પલ છે. 60. વેરી ગુડ. ચલો 60. વેરી ગુડ. 60 જ લેવો પડશે, કારણ કે આપણે એનાથી કોઈ નાનો આંકડો છે નહીં કે જે બંનેના ઘડિયામાં 5 અને 12 ના ઘડિયામાં કોમન આવતો હોય. તો 60 અલ્ટિમેટલી ચોકડી ગુણાકાર જ થયો. 12 × 2 24 માઇનસ 5 × 5 25. તો -1/60. હવે સૂત્ર છે લાભનું. જવાબ આવ્યો ઋણમાં. તો આ ભાઈએ શું કર્યો છે? ત્યાગ. ત્યાગ. ચલો એના પછી હસુ. હવે હસુભાઈ નો નવો ભાગ કેટલો છે? 2/5.
5 માઇનસ જૂનો ભાગ કેટલો છે 4/12 તો અહીંયા પણ લસા આવશે 60 12 × 2 24 માઇનસ 5 × 4 20 તો 4/60 શું થાય છે લાભ થાય છે જો કે આ લાભ લખો નહીં તો વાંધો નથી કે સૂત્ર લાભનું જ છે હવે આવ્યું સંજુ હવે સંજુનો નવો ભાગ કેટલો છે 1/5 માઇનસ જૂનો ભાગ કેટલો છે 3/12 તો અહીંયા લસા આવશે 60 12 × 1 12 અને 5 × 3 15 તો માઇનસ 3/60 તો અહીંયા શું થયો ત્યાગ હવે લાભનું પ્રમાણ તો ન મળ્યું પણ ત્યાગનું પ્રમાણ મળી શકે કારણ કે ભાગીદારો ત્યાગ વધારે કરે છે એટલે કે બે ભાગીદારો ત્યાગ કરે છે કોણ રાજુ અને સંજુ કેટલું તો કે 1/3 ત્યાગનું પ્રમાણ આવશે હવે જો એક પોઈન્ટ ખાસ સમજીએ જેમ કે આપણે દર વખતે બોલીએ છીએ કે ભાઈ જૂના ભાગીદારોના લાભનો સરવાળો એ જ તમારો ત્યાગ થતો હોય બરાબર જૂના ભાગીદારોના લાભનો સરવાળો એ જ તમારો શું થતો હોય ત્યાગ થતો હોય તો અહીંયા પણ આપણે ગણતરી કરીએ કે ભાઈ જો આ બંનેના લાભનો સરવાળો એ આનો ત્યાગ થઈ જાય કે ને જેમ કે જો અહીંયા છેદમાં 30 અહીંયા છેદમાં 30 7 + 2 એટલે 9/30 થઈ જાય છે તો કે હા તો આ બંનેના લાભનો સરવાળો શું થયો તો કે ત્યાગની બરાબર થયો કે નહીં હવે અહીંયા વિરુદ્ધ છે તો એ પણ જોઈ લઈએ કે ભાઈ આ બંનેનો ત્યાગ જો છેદમાં 3 માં 60 છે તો 1 + 3 કરો તો 4/60 આવી જાય છે તો કે હા તો અહીંયા પણ તમે વેરીફાઈ કરી શકો છો કે ભાઈ જૂના ભાગીદારનો ત્યાગ એટલે કે કોઈ પણ ભાગીદારનો ત્યાગ એ કોઈ ભાગીદારને થયેલ લાભના બરાબરમાં છે ન તો એનાથી વધારે હશે ન તો એનાથી ઓછો હશે તો આ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે ચલો લખી લ્યો